कपाई जाए શું કપાઈ જાય वीडियो हेलो मित्रों एसपी ऑनलाइन ट्यूशन क्लासेस में आपનું हार्दिक स्वागत है। हूँ છું પરમાર સુભાષ। आज આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 એસપીસીસી ચેપ્ટર 5 કંપનીના સંચાલકો વિશે આપણે ભણવાનું છે। તો કંપનીના સંચાલકો વિશે આપણે ભણીએ તો એ પ્રથમ કંપનીના સંચાલકો કોને કહેવાય, શું કહેવાય એના વિશે આપણે ભણીએ। તો સૌપ્રથમ છે પ્રસ્તાવના। તો કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। કંપની ઘણું બધું મોટું સંકુલ છે, વ્યવસાયિક સંકુલ છે કે જેના કારણે કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અનુસાર જ થાય છે। કારણ કે કંપની ધારા જૂનો કંપની ધારો હતો 1956 અને નવો કંપની ધારો છે 2013। એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમતા જોવા મળે છે, એટલે તે પોતાની મેળે કામ કરી શકતો નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે જો સંચાલક મંડળ છે કે સંચાલક પોતાની મેળે કામ કરી શકતું નથી, કારણ કે આજના વર્તમાન સમયની અંદર હરીફાઈ યુક્ત આપણે જોવા મળે છે। નવા નવા ઉત્પાદનો, નવી ગુણવત્તાયુક્ત પેદાશો પણ આ બજારની અંદર આવે છે, એટલે બજારની અંદર હરીફાઈ જોવા મળે છે। બજારની અંદર હરીફાઈ જોવા મળે એટલે કંપનીના માલિક છે પોતે બધું કાર્ય ન કરી શકે। કંપનીના માલિક જો બધે પોતે કાર્ય ન કરી શકે એટલે આપણે સંચાલકની નિમણૂક કરવામાં આવે છે। અને સંચાલક એવો હોવો જોઈએ જે પોતે કુણહેવ અને પોતાની આવડત, બુદ્ધિશક્તિ, ચાતુર્યવાળો હોવો જોઈએ કે જેથી કંપનીનું સંચાલન સારી રીતે કરી શકે। કંપનીના સંચાલકની અંદર દર વર્ષે સભા ભરવામાં આવે છે। એની અંદર ઓછામાં ઓછા 4 સભ્યો હોવા આવશ્યક છે। તો આપણે જોઈએ કે જ્યારે સંચાલક મંડળ ની અંદર જો સંચાલક છે એ પોતે સભાની અંદર હાજર નહીં રહી શકતો તો નવા નીતિ નિયમોના ધારા ધોરણો પ્રમાણે તો સંચાલક પોતે વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહી શકે છે। એ સભાની અંદર ઓછામાં ઓછા 3 અથવા 2 કે જે વધારે હોય એટલા સભ્યો હોવા જરૂરી છે। અને સંચાલકે જો કોઈ વ્યક્તિ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે તો સંચાલક 180 દિવસ ભારતની અંદર વસવાટ કરેલો હોવો જોઈએ। એટલે આપણે એટલે સંચાલક મંડળને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે। સંચાલક અને સંચાલક મંડળ જોઈએ તો વ્યાખ્યા પ્રમાણે તે કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલા સંચાલક। તદુપરાંત સંચાલકની વ્યાખ્યાઓ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ આપેલી છે। સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલનમાં દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે। સંચાલક કોને કહે છે? એવી વ્યક્તિ કે કંપનીના સમગ્ર સંચાલન કરે છે, દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે અને જરૂર પડે ત્યાં અંકુશ પણ કરે છે અને વ્યાપક પ્રમાણમાં નીતિ નિયમો ઘડતરનું કરે છે, નીતિ નિયમો બનાવે છે કે જેથી કંપનીને સારું ફાયદો થાય, કંપની નફાકારક વધે। તો આપણે જોઈએ સંચાલકોને કાનૂની દરજ્જો કેવી રીતે મળે છે। સંચાલકની અંદર જે સંચાલક બનવું હોય તો એનો કાનૂની દરજ્જા વિશે આપણે ભણવું પડે। તો સંચાલક કંપનીની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, કારણ કે કંપની સૌથી મોટી હોય એની અંદર બધા જ સંચાલક કાર્ય કરવું પડતું હોય છે એટલે મહત્વનું સ્થાન છે। પણ જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓને આધીન સંચાલકોને કંપની સાથે કાનૂની દરજ્જો નીચે મુજબ પ્રમાણે જોવા મળે છે। અલગ અલગ ન્યાયાલયોએ આપેલા ચુકાદાને આધારે જ આપણે સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે। તો પ્રથમ જોઈએ સંચાલકના પ્રતિનિધિત્વ તરીકે સંચાલકો શેરધારકોના પ્રતિનિધિત્વ છે।
તેઓ ચૂંટી કાઢવામાં આવે છે. એટલે સંચાલકો શેરધારકો શેર હોલ્ડરો પણ કહેવામાં આવે છે, જે શેર ખરીદે છે તે એનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ કરતા હોય એટલે એને ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટણી કરીને જેમને ચૂંટણી કાઢવામાં આવે છે તેમને સેવા બદલ એમને મહેનતાણું આપે, જે સેવા કરે છે કે શેરધારકો વતી, એટલે એમના બદલ એ સેવા બદલ એમને શું આપે છે, મહેનતાણું નક્કી કરવામાં આવેલું છે. પરંતુ કંપનીના પગારદાર કર્મચારી નથી. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો આવેદનપત્રમાં જણાવેલ સત્તાની મર્યાદામાં રહીને કામ કરે છે. એટલે સંચાલકો આવેદનપત્ર એટલે પાયાનો દસ્તાવેજ જે કંપનીનું મૂળ સ્વરૂપમાં અંદર બનાવવામાં આવેલું છે. આવેદનપત્ર અને નિયમપત્ર નીતિ નિયમો હોય છે. આવેદનપત્રમાં કંપનીના બે બનાવવાનું હોય, કંપનીની સભ્ય નક્કી કરવાના, એ બધું આવેદનપત્રની અંદર એટલે પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. સંચાલક વહીવટી ભાગીદાર તરીકે તો શેરધારકો કંપનીના માલિક છે, તેઓ પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢે છે, જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકોના દરજ્જો વહીવટી ભાગીદારીના સ્વરૂપમાં જોવા મળે છે. સંચાલક ટ્રસ્ટી તરીકે કામ કરે છે, તો કંપનીના શેરધારકો દ્વારા સંચાલકો છે ચૂંટી કાઢે છે, ત્યારે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં પણ આવે છે. અને સંચાલક મંડળ ટ્રસ્ટી તરીકે કામ કરે છે. એટલે કંપનીનું હિત જળવાય એ રીતે સંચાલક મંડળ મિલકતનો વહીવટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે એસપીસી છે ચેપ્ટર 5 સંચાલક અને સંચાલક મંડળ વિશે આપણે આ વિડીયોની અંદર જોયું.